डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં હું કરણસિંહ પરમાર સમાજશાસ્ત્ર વિભાગ વતી આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે એકમ 16નો અભ્યાસ ગોવિંદ સદાશિવ ઘુરિયાનો કરી રહ્યા છીએ। જ્યારે આપણે ગોવિંદ સદાશિવ ઘુરિયાની વાત કરી રહ્યા છીએ ત્યારે ભારતીય સમાજનું જે સમગ્ર પરિપ્રેક્ષ્ય છે એને આપણે જોઈ શકીએ છીએ। ભારતમાં જે સમાજશાસ્ત્ર છે એ કઈ રીતે વિકસ્યું, કઈ રીતે એનો ઉદ્ભવ થયો, કઈ રીતે કયા કયા સમાજશાસ્ત્રીઓએ એનો ફાળો આપ્યો, એ તમામ બાબત એ ભારતમાં સમાજશાસ્ત્રના ઉદ્ભવ સાથે તેમજ ભારતીય સમાજશાસ્ત્રીઓનો જે ફાળો છે એમાં આપણે જોઈ, પરંતુ વિશેષતઃ રીતે ગોવિંદ સદાશિવ ઘુરિયા જે છે એમાં કઈ રીતે જોડાયેલા છે, કઈ રીતના મહત્વના બિંદુઓથી એમને અભ્યાસ કર્યો છે। આપણે એમના આગળના વર્ગમાં એકમ 16માં જ આપણે જોયું કે ગોવિંદ સદાશિવ ઘુરિયાનું જીવન અને કાર્યમાં એમની શિક્ષણ, કારકિર્દી અને એમના મહત્વના જે પુસ્તકો છે તે એના વિશે આજે એમનો અભ્યાસ કર્યો। એ જ રીતના હવે જે એમને જે મહત્વનું કાર્ય કર્યું એમાં જે ભારતીય જ્ઞાતિ વ્યવસ્થા છે, એમના પીએચડીનો અભ્યાસ જ કાસ્ટ એન્ડ રાઇસ ઇન ઇન્ડિયા, તો એ અંતર્ગત એમને જ્ઞાતિ વિશે શું વિશેષતાઓ આપી છે, જ્ઞાતિના કયા લક્ષણો આપ્યા છે, એ અભ્યાસ આપણે આજે કરવાનો છે। ગોવિંદ સદાશિવ ઘુરિયાની કારકિર્દીમાં આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે એમને કોઈ એવું ક્ષેત્ર નહીં હોય કે જેમાં એમને અભ્યાસ નહીં કર્યો હોય। એમને જાતિ, સમાજ, સેક્સ્યુઆલિટી તમામ બાબતો ઉપર એમને અભ્યાસ કર્યો। ભરતનાટ્યમ, વસ્ત્ર પરિધાન, નગર, એ એકે એક બાબતોને એમને આવરી લીધી છે। તો આવા ગોવિંદ સદાશિવ ઘુરિયાએ જે જ્ઞાતિ વિશે વાત કરી છે એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, આ એકમના હેતુઓમાં આપણે ભારતીય સમાજશાસ્ત્રના પિતા તરીકે એમને કઈ સમજ આપી છે એ માહિતી મેળવી શકશું। જીએસ ઘુરિયાના શિક્ષણ અને કારકિર્દી વિશે આપણે જે આગળના વર્ગમાં વાત કરી તેના વિશે માહિતી મેળવી શકશું। જીએસ ઘુરિયાના અભ્યાસો વિશે આપણે વિસ્તૃત સમજ મેળવી શકશું, તેમજ ભારતીય પરંપરાગત જે જ્ઞાતિ વ્યવસ્થા છે એના વિશે આપણે સચોટ માહિતી મેળવી શકશું। તો આ એકમના હેતુઓ છે। ભારતીય જ્ઞાતિ વ્યવસ્થા, ભારતીય પરંપરાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે સૌપ્રથમ આપણી સમક્ષ વર્ણ વ્યવસ્થા આવે છે। આપણે જાણીએ છીએ કે પહેલેનો જે સમય હતો એ વર્ણ, જે 4 વર્ણો છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, તો 4 વર્ણો દ્વારા જ્ઞાતિઓનું વિભાજન થયેલું હતું। બલકે 4 વર્ણોમાં જ તમામ જ્ઞાતિઓનો સમાવેશ થતો હતો। એમાં પણ બ્રાહ્મણ, ક્ષત્રિય એ ઉચ્ચ, પછી મધ્યમમાં વૈશ્ય, શૂદ્ર અને નિમ્ન, આ રીતના એનું કોટિક્રમિક માળખું પણ એના ખંડોમાં પણ એ વિભાજન થઈ રહ્યું હતું। ત્યારે ભારતીય પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થામાં જીએસ ઘુરિયા જ્યારે આ અભ્યાસ મૂકે છે ત્યારે એની અંદર જે વર્તમાનમાં જે જ્ઞાતિઓ છે અથવા તો જ્ઞાતિઓનો ઉદ્ભવ કઈ રીતે થયો, જ્ઞાતિ વ્યવસ્થા ક્યાંથી પ્રચલિત થઈ, એ બાબત ઉપર ભાર મૂકે છે। અને જ્ઞાતિઓને વ્યાખ્યાયિત કરવી એ તો બહુ જ અઘરી છે, એ જીએસ ઘુરિયાએ પણ કહ્યું છે। એટલે જ્ઞાતિની વ્યાખ્યા નહીં, પરંતુ એની વિશેષતાઓના આધારે, એના લક્ષણોના આધારે આપણે જ્ઞાતિ વ્યવસ્થાના માળખાને સમજી શકશું અને ભારતીય પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થા કેવી હતી એના વિશે વિશેષ રીતે સમજણ મેળવી શકશું। તો વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે જે ખંડ વિભાજન થયું, કોટિક્રમિક માળખું જે છે, ખાનપાન પરના જે પ્રતિબંધો હતા, નાગરિક અને ધાર્મિક વિશેષાધિકારો હતા, વ્યવસાય પર જે નિયંત્રણ હતો તે, અને લગ્ન પરના જે અંતરલગ્ન પ્રથા હતી એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે। પરંતુ એ પહેલા જે જીએસ ઘુરિયા જે છે એમને જે પીએચડીનો વિષય કાસ્ટ એન્ડ રાઇસ ઇન ઇન્ડિયા જે 1924માં પ્રકાશિત થયો અને એના પછી એની 2 સંવર્ધિત આવૃત્તિ પ્રકાશિત થઈ, એના વિશે પણ આજે આપણે માહિતી મેળવીશું। પણ એ પહેલા આપણે જોઈએ કે ભારતીય પરંપરાગત અને જ્ઞાતિ વ્યવસ્થા, ભારતીય સમાજની સ્તરરચના એ વિવિધ સ્વરૂપોમાં એક સ્વરૂપ તરીકે તેમજ ભારતીય સમાજની અદ્વિતીય ખાસિયત તરીકે જ્ઞાતિ વ્યવસ્થાના અભ્યાસ પર આધારિત છે। ડોક્ટર જીએસ ઘુરિયાનું પ્રદાન આજે પણ ભારતીય સમાજશાસ્ત્રના ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે।
સમાજશાસ્ત્રનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને સંશોધન ક્ષેત્રે કામ કરતા સંશોધકોને અત્યંત ઉપયોગી ભાથું મળી રહે છે. ભારતની મુખ્ય જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓની સમજ પણ ઘુર્યના અભ્યાસમાંથી આપણને મળી રહે છે. આજે આપણે જોઈએ છીએ કે 3000 થી વધારે જ્ઞાતિઓ છે. તે સમયની અંદર 1924 ની અંદર જે ઘુર્યે અભ્યાસ કર્યો એનું પણ મૂળ છે કે સંસ્કૃત સાહિત્યમાં એમને વિશેષ રસ હતો અને કુટુંબ તરફથી દાદા તરફથી પણ એમને સંસ્કૃત સાહિત્યનું જે જ્ઞાન મળ્યું હતું, સંસ્કૃતનું જે જ્ઞાન મળ્યું હતું, એના આધારે જે વેદો, ઉપનિષદો, ગ્રંથો જેમનો એમને અભ્યાસ કર્યો હતો, તો એના અંતર્ગત આ જ્ઞાતિ વ્યવસ્થાનો એમને અભ્યાસ કર્યો છે. એટલા માટે જ એમને જ્ઞાતિનું ઉદ્ભવ સ્થળ જે ગંગા કિનારાના મેદાનો છે તો એને એમને જણાવ્યું છે. તો ગંગા નદીના કિનારાના જે આ મેદાનો એમાં આર્યો આવ્યા, એમાંથી જ્ઞાતિની ઉદ્ભવ થયો. તો એ સમગ્ર બાબત GS ઘુર્ય કહે છે, જેમાં પરંપરા એ સૌથી મહત્વની અને એની આધારે એમને જે 4 વર્ણો આપ્યા તે અને એના આધારિત જે જ્ઞાતિ વ્યવસ્થાનું જે 1924માં જે માળખું હતું તે એ પહેલા પણ જે વર્ણ વ્યવસ્થા નાબૂદ થઈ ત્યાર પછી જ્ઞાતિ વ્યવસ્થાનું માળખું કેવું હતું, જો એ સમજવું પડે તો આપણે એમાં GS ઘુર્યના જે જ્ઞાતિના જે લક્ષણો આપ્યા છે, જ્ઞાતિની જે વિશેષતાઓ આપી છે એને આપણે જોવી પડે. તો જોઈએ આપણે GS ઘુર્યે જે જ્ઞાતિના જે 3 અભ્યાસો આપ્યા છે તે એમાં સૌ પ્રથમ છે એમના PhD નો જ વિષય છે કાસ્ટ એન્ડ રેસ ઇન ઇન્ડિયા. તો એ આ ભારતમાં જ્ઞાતિ અને જાતિ આધારિત PhD નો અભ્યાસ કર્યો એમને. ત્યારબાદ એની જ સંવર્ધિત આવૃત્તિ ડોક્ટર GS ઘુર્યના આ અભ્યાસ અંતર્ગત 20 જેટલા લેખો લખાયા. એની અંદર પણ એમના પ્રતિભાવો મળ્યા. ડોક્ટર ધ્રુવજી પ્રસાદ મુખર્જી જેવા વિદ્વાને એના અભિપ્રાય લેખો આપ્યા અને ડોક્ટર ધ્રુવજી પ્રસાદ મુખર્જી કહે છે કે GS ઘુર્યે કાસ્ટ એન્ડ રેસ ઇન ઇન્ડિયા, ત્યારબાદ કાસ્ટ, ક્લાસ એન્ડ ઓક્યુપેશન એટલે કે જ્ઞાતિ, વર્ગ અને વ્યવસાય, અને કાસ્ટ એન્ડ ક્લાસ ઇન ઇન્ડિયા એટલે કે જ્ઞાતિ અને વર્ગ, આ રીતે 2 સંવર્ધિત આવૃત્તિ આપી જે કાસ્ટ એન્ડ રેસ ઇન ઇન્ડિયાની છે. અનુક્રમે 1952-57 ની બીજી 2 આવૃત્તિઓ એમની પ્રકાશિત થઈ. પરંતુ અહીંયા ધ્રુવજી પ્રસાદ મુખર્જી કહે છે કે GS ઘુર્યે જે છે એ જ્ઞાતિની લક્ષણો જે આપે છે તે, તો એ લક્ષણો જે આપે છે તો એના આધારે જ્યારે GS ઘુર્ય આ અભ્યાસ કરે છે એની અંદર માર્ક્સવાદ જે છે એ ક્યાંય આવતો નથી અથવા તો એ અંદર ઉદ્ભવતો નથી. એટલે ધ્રુવજી પ્રસાદ પોતે માર્ક્સવાદી વિદ્વાન હતા એટલે પણ એમને લાગ્યું હોય કે આ અભ્યાસની અંદર એ જોવા મળ્યું નથી. બાકી વિવિધ વિદ્વાનો જે છે એમને પણ આના અભિપ્રાય લેખો, એના વિશે સંશોધન લેખો એ પ્રકાશિત કર્યા છે. વિદ્યાર્થી મિત્રો, ઘુર્યે આપેલા જ્ઞાતિના જે લક્ષણો છે એની અંદર સૌપ્રથમ છે સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન. જ્ઞાતિ વ્યવસ્થા જે છે એનું વર્ણ વ્યવસ્થામાં તો જે અંદર સમુદાયની અંદર પણ જે સમુદાયો જોવા મળે છે એમાં તો જે રૂપાંતરણ થયું જ હતું. એ જ રીતના સમાજનું જ્ઞાતિ જે તે સમયે જ્ઞાતિના જુદા જુદા ખંડોમાં વિભાજન થયેલું હતું. આપણે જોઈ શકશું કે ગોત્ર આધારિત, વંશ આધારિત, તો એની અંદર જ્ઞાતિનું વિભાજન થયેલું હતું. વંશ પરંપરાગત સભ્યપદ જેને મળે તે એવું ભૂતકાળની અંદર પણ હતું કે બ્રાહ્મણો હોય, ક્ષત્રિયો હોય, એનું કામ જે છે એ જ કરે. આપણે વ્યવસાયની અંદર પણ એ જોશું. પરંતુ જ્ઞાતિ પંચાયત જે છે તો એની અંદર પણ વંશ પરંપરાગત એમને સભ્યપદ આપવામાં આવતું હતું. અને બીજું કેવું હતું સમાજના ખંડોમાં કે જ્ઞાતિ પંચનો જે નિર્ણય છે એ આખરી નિર્ણય માનવામાં આવતો હતો. જ્ઞાતિ બહાર કોઈ જઈ ન શકે અને જો કોઈ એવું કાર્ય કરે તો જ્ઞાતિ પંચ જ ન્યાય માટે નિર્ણય લે અને એ નિર્ણય એ આખરી માનવામાં આવે. જ્ઞાતિ દ્વારા દંડ લેવામાં આવે, સમાજમાં એનું નિયંત્રણ રહે. તો આ માટેનું એક આખું માળખું એ જુદા જુદા ખંડોમાં વિભાજિત થયેલું હતું. જ્ઞાતિઓની પોતાની પાછી આગવી સંસ્કૃતિ હતી. એટલે વિભિન્ન સંસ્કૃતિઓ જે છે એની અંદરથી આપણે જ્ઞાતિ આધારિત સંસ્કૃતિ, એના લગ્ન, એનો પોશાક, એનું પહેરવેશ, એના રીત રિવાજ, પરંપરાઓ એ પણ જુદી જુદી જ્ઞાતિઓની પોતાના ખંડોમાં વિભાજન થયેલું હતું. એટલે જ્ઞાતિઓમાં વિભિન્નતા જોવા મળતી અને એક જ્ઞાતિની જ કેટલીક પેટા જ્ઞાતિઓના ખંડ વિભાજન જોવા મળતા અને એની અંદર વંશ પરંપરાગત, જ્ઞાતિ પંચાયત અને જ્ઞાતિની પોતાની આગવી સંસ્કૃતિઓ હતી જેનું વિભાજન થયેલું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, બીજો માળખું છે જે કોટિક્રમિકનું છે. તો કોટિક્રમિક માળખામાં આપણે જાણીએ છીએ કે ઉચ્ચ,
મધ્યમ અને નિમ્ન આવી રીતના 3 રીતે માળખું આપવામાં આવ્યું હતું. તો સૌપ્રથમ આપણે જોઈએ કે ઉચ્ચ જે વર્ણ વ્યવસ્થા જે છે ને એને કોટિક્રમિક માળખામાં દર્શાવી દેવામાં આવી હતી. એની અંદર આપણે બ્રાહ્મણ જે વર્ણ છે એને ઉચ્ચ ક્રમમાં, ક્ષત્રિય, વૈશ્ય એમને છે એ મધ્યમમાં, એ જ રીતના શૂદ્ર છે એમને નિમ્ન ક્રમમાં. તો આ રીતના જ્ઞાતિઓનું કોટિક્રમિક માળખું જોવા મળ્યું હતું. તો એમાં પણ કેવું જોવા મળતું કે આ માળખાની અંદર જે સ્તર રચના આપણે કહીએ તો એ સ્તર રચનાની અંદર બદલાવ આવતા નહીં. વર્તમાન સ્વરૂપ એનું બદલાયું છે. આપણે ગ્રામીણ સમાજશાસ્ત્રમાં પણ જ્ઞાતિઓનું બદલાતું સ્વરૂપ એમાં ભણ્યા છીએ કે હવે વર્તમાનમાં એ માળખું રહ્યું નથી. પરંતુ જો જ્ઞાતિ વ્યવસ્થાનું જો પાયા જોવા હોય તો આ આપણે ભારતીય પરંપરાની જે જ્ઞાતિઓ જોવી હોય તો એમાંથી આપણે આ જ્ઞાતિના વિશેષતાઓ છે, લક્ષણો છે, એમાંથી આપણે પસાર થવું પડે. ત્રીજું છે ખાનપાન અને સામાજિક વ્યવહાર પરના પ્રતિબંધો. વિદ્યાર્થી મિત્રો, ખાનપાન અને સામાજિક વ્યવહાર આપણે પહેલાનું જે વર્ણ વ્યવસ્થા જોઈએ છીએ તો એની અંદર પણ જે અસ્પૃશ્યતા હતી, ગાંધીજી અને બીજા ઘણા વિદ્વાનો, સમાજ સુધારકો એ બધા આ અસ્પૃશ્યતા નાબૂદી માટે, કેટલાક કુરિવાજો માટે જે કામ કર્યું અને એના આધારિત ઘણા બધા પરિવર્તનો પણ અત્યારે આપણે જોઈ શકીએ છીએ. પરંતુ જે તે સમયે ખાનપાન અને સામાજિક વ્યવહાર પર પણ જ્ઞાતિઓ આધારિત પ્રતિબંધ જોવા મળતા હતા. સહભોજન ન લઈ શકે, ત્યારબાદ મંદિરમાં પ્રવેશ ન કરી શકે અને શિક્ષણની અંદર પણ એમના ઉપર પ્રતિબંધ ઘણા સમય સુધી જોવા મળ્યો હતો. તો આ જ્ઞાતિઓની જે લાક્ષણિકતાઓ છે એના આધારે જ્ઞાતિની ઓળખ થતી હતી. તો ત્યારબાદ જોઈએ નાગરિક અને ધાર્મિક અધિકારોમાં અસમર્થતાઓ. નાગરિક અને ધાર્મિકની જ્યારે વાત કરીએ છીએ ત્યારે જે ગ્રામીણ સમાજની અંદર, ગ્રામીણ સમાજ બલકે તે સમયનો જે શહેરી સમાજ છે તે પણ, એની અંદર આપણે જે ગ્રામીણની વ્યવસ્થાઓ હોય, એમનું રહેઠાણ હોય, એની અંદર પણ વિભાગો થયેલા જોવા મળે છે અને ધાર્મિક અધિકારોથી પણ તે લોકો વંચિત હતા. એમને ધાર્મિક અધિકારને રહેઠાણની દ્રષ્ટિએ પણ જોઈએ ને તો પણ એમના જે પાણી ભરવાના જે સ્થળ હોય તે જુદા હતા. એ જ રીતની અંદર જે ઉચ્ચ નિમ્ન જે વર્ણ છે એ જે જ્ઞાતિ છે એમના રહેઠાણ, એમના પાણી ભરવાના સ્થળો હોય તે, અથવા તો એમને જ્યાં સમાજનો જે વ્યવહાર થતો હોય તે સ્થળ, અથવા તો જે સહભોજન વ્યવસ્થા હોય તો એની અંદર પણ વિભાજન જોવા મળતું હતું કે અમુક જ્ઞાતિઓનું ભોજન અહીંયા, અમુક જ્ઞાતિઓનું ભોજન અહીંયા. તો એ રીતના આ જ્ઞાતિગત જે નાગરિક અને ધાર્મિક અધિકારો છે એનાથી પણ વંચિતપણું રહેવા મળતું હતું. અને એ જ રીતની આપણે જે મંદિરો છે તો મંદિરોની પૂજા સ્થાન પણ તે સમયે ધાર્મિક જે સ્થળો છે એમાં પણ પ્રતિબંધો જોવા મળતા હતા કે અમુક જ્ઞાતિઓ જ મંદિરમાં આવી શકે, અમુક જ્ઞાતિઓ મંદિરની બહારથી દર્શન કરી શકે. તો આ બધી બાબતોમાં પણ જ્ઞાતિઓના લક્ષણો સમજવામાં, જે તે સમયની વાત છે, વર્તમાનની અંદર પરિવર્તન આવ્યું છે પણ જે સમયની વાત છે ત્યારે આ જ્ઞાતિના લક્ષણો આધારિત એ જ્ઞાતિઓ ઓળખાતી હતી. પરંતુ વર્તમાનનું માળખું આ બદલાયું છે, એ વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાને લેવું જોઈએ. વ્યવસાય પરના પ્રતિબંધો આપણે આગળ જોયું કે વંશ પરંપરાગત સભ્યપદ એ જ રીતના વ્યવસાય પરના જે પ્રતિબંધો છે, એટલે કે જે સુથાર કામ કરતા હોય લુહારી કામ ન કરી શકે, લુહાર કામ કરતા હોય સુથારી કામ ન કરી શકે, જે બ્રાહ્મણોનું જે કાર્ય છે એ બીજો કોઈ પુરોહિતનું કાર્ય ન કરી શકે. તો આ રીતની અંદર વ્યવસાયોમાં પ્રતિબંધ જોવા મળ્યા હતા. એટલે કે શિક્ષણ પણ જે તે સમયે ઓછું હશે એમ પણ આપણે માનીને ચાલી શકીએ છીએ અને જાગૃતતાનો પણ અભાવ હોય એવું પણ બની શકે. પણ વર્તમાન સમય એવો રહ્યો નથી. વર્તમાનમાં જ્ઞાતિના લક્ષણોમાં પરિવર્તન જોવા મળે છે, કારણ કે દરેક જ્ઞાતિના લોકો હવે પોતાના મનપસંદ વ્યવસાય પસંદ કરી શકે છે અને હવેનો સમય એ બદલાયો છે. પરંતુ પહેલાના સમયમાં જે જ્ઞાતિગત જે લાક્ષણિકતાઓ છે એ આના આધારે જોઈ શકીએ છીએ. એ જ રીતના આંતરજ્ઞાતીય લગ્ન પરના પ્રતિબંધો. કોઈ પણ જ્ઞાતિ જે છે એ પોતાની પેટા જ્ઞાતિની અંદર જ લગ્ન કરે અને પોતાના જ ફળિયામાં રહે એવી એક ધારણા હતી. જ્ઞાતિ બહાર કોઈ લગ્ન કરી શકતું નહીં. ઉચ્ચ વર્ણના લોકો ઉચ્ચ વર્ણની જ્ઞાતિ સાથે જ લગ્ન કરે, એ પણ એમની પેટા જ્ઞાતિમાં જ લગ્ન કરે. અને ઉચ્ચ વર્ણના પુરુષો જે છે એ નિમ્ન વર્ણની સ્ત્રીઓ સાથે લગ્ન ન કરી શકતા, નિમ્ન વર્ણના પુરુષો ઉચ્ચ વર્ણની સ્ત્રીઓ સાથે લગ્ન કરી ન શકતા. તો આવી વિભિન્નતાઓ જે છે એ જોવા મળતી. G.S. કુરિયનના જ્ઞાતિના
લક્ષણોમાં જોવા મળતી હતી. એટલે અંતરલગ્ન પ્રથા પર પણ પ્રતિબંધ જોવા મળતો હતો. વર્તમાન સમયે આપણે સૌ જાણીએ છીએ કે હવે બદલાયો છે અને હવે દરેક સમાજમાં ઉચ્ચ વર્ણ કે નિમ્ન વર્ણ એવો ભેદ ભૂંસાતા જાય છે અને લગ્ન પરના જે પ્રતિબંધો છે એમાં પણ પરિવર્તન આવ્યું છે. તો આ ઘુરીએ આપેલા જ્ઞાતિના લક્ષણો છે, એની વિશેષતાઓ છે કે જેના આધારે જ્ઞાતિનું માળખું નક્કી થતું. ભારતીયની પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થા શું હતી તો એ આ લક્ષણોના આધારે, આ વિશેષતાઓના આધારે આપણે સમજી શકતા હતા. વર્તમાન સ્વરૂપ, હજી પણ કહું છું મિત્રો કે વર્તમાન સ્વરૂપ હવે બદલાયું છે. એટલે વર્તમાનમાં જો પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થાને જો ઓળખવી હોય અથવા તો જ્ઞાતિ વ્યવસ્થાની માહિતી મેળવવી હોય તો આ લક્ષણોમાં ઘણે અંશે પરિવર્તન આવ્યું છે. બલકે 90% જેટલું પરિવર્તન આ લક્ષણોમાં આવી ગયું છે. માત્ર ક્યાંક જ એવું હશે કે પરંપરાગત માળખું હજી પણ આ જ્ઞાતિના લક્ષણોનું જોવા મળતું હશે. બાકી હવેનો સમય જે છે એ શિક્ષણનો છે, બંધારણનો છે, ભારતીય નાગરિકતાનો છે. એટલે તમામ હકો અધિકારો એમને મળે જે જાણી શકતા હોય એઓ આ જ્ઞાતિગત માળખામાંથી બહાર નીકળી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતના સમાજશાસ્ત્રી અને ભારતીય સમાજશાસ્ત્રના પિતા ડૉક્ટર G.S. ઘુરીએના જે જ્ઞાતિના લક્ષણો આપ્યા એના વિશે અભ્યાસ કર્યો અને એની અંદર એમણે જે 3 મહત્વની જે પુસ્તકો આપી, કાસ્ટ એન્ડ રેસ ઇન ઇન્ડિયા, કાસ્ટ ક્લાસ એન્ડ ઓક્યુપેશન, કાસ્ટ ક્લાસ ઇન ઇન્ડિયા, તો આ 3 પુસ્તકોમાંથી જે જ્ઞાતિની વિશેષતાઓ આપવામાં આવી છે એમાં સમાજનું ખંડ વિભાજન હોય, વંશ પરંપરાગત વ્યવસાય હોય, જ્ઞાતિ પંચાયતો હોય, જ્ઞાતિનું કોટિક્રમિક માળખું હોય, જ્ઞાતિ આધારિત સભ્યપદ હોય અથવા તો નાગરિક અને ધાર્મિક વિશેષાધિકારો હોય, ખાનપાન અને સામાજિક પરના પ્રતિબંધો હોય અને વ્યવસાય પરના નિયંત્રણો હોય કે લગ્ન પરના પ્રતિબંધો હોય, એ જે જ્ઞાતિના લક્ષણો આપ્યા એના વિશે આજે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી અને જ્ઞાતિ વ્યવસ્થાને કઈ રીતના પરંપરામાં ઓળખી શકાતી એની માહિતી આપણને આ અભ્યાસ પરથી મળે છે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય લેખન માટે તમે આ પ્રશ્નો જોઈ શકો છો અને વધુ માહિતી તમારે મેળવી હોય તો આ પુસ્તકો પરથી તમે પસાર થઈ શકો છો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને ચૈતન્ય સ્ટુડિયોના આભાર સાથે. સ્વાધ્યાય